જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું નવા બ્લોગમાં સ્વાગત છે। અને આજે તો જો મારે સીવવાનું છે આ બ્લાઉઝ, સાડી લઈ આવી હતી એનું આ બ્લાઉઝ કાઢી લીધું અને સાડીને ફેલ છેડા કરવા આપી દીધા છે, એટલે ફોલ છેડા કરીને આજે આવી જશે સાડી। અને જો અત્યારે સીવવાનું છે બ્લાઉઝનો અસ્તર લેવા ગઈ હતી તો અસ્તર પણ લઈ આવી છે। ચાલો હવે સીવી નાખીએ બ્લાઉઝ। આ બ્લાઉઝ છે, આ બોર્ડર આવી અને આ છે મારા માપનું બ્લાઉઝ। આ પણ મેં જ સીવું હતું, જો બતાવું તમને, જો આવી રીતના સીવું હતું, સિમ્પલ સોબર જ છે। આ છે બ્લાઉઝ, આ લેસ મૂકેલી છે ઉપરથી, જો બાયન બધી જગ્યાએ ગળામાં। તો આ માપનું બ્લાઉઝ સીવી નાખીએ। આમાં બાય અડધી બાય છે અને મારે આ બ્લાઉઝ સીવવાનું છે ને એમાં કરવાની છે પોણી બાય। જો બાય આપણે કટિંગ કરી લીધી અને હું આવી રીતના નિશાન કરી દઉં, આગળનો ભાગ હોય ને એ, નહીં તો સૌથી વધારે પ્રોબ્લેમ આમાં જ થાય, આગળ પાછળનો ભાગ ફિટ થઈ જાય। અને હવે કરી લઈએ બ્લાઉઝ કટિંગ। જો બ્લાઉઝ કટિંગ કરી લીધું અને અત્યારે જો આપણે બેસી ગયા છે અહીંયા મશીને સીવવા માટે। તો ચાલો હવે સીવી નાખીએ બ્લાઉઝ। આજે બપોરના સૂવાનો આરામ, બપોરના સૂઈ જઈશું ને તો પછી બ્લાઉઝ સીવાશે નહીં, એટલે આજે જો હજી સીવવાનું છે ને મારે બ્લાઉઝ, એટલે સૂવાનું નથી। અને આજે વિડીયો એડિટિંગ કરવાનો પણ બાકી છે, કામે વળગી જાય। તો જો હું તો છે ને સૌની પહેલાં આવી રીતના અસ્તર લગાડી દઉં। આ બ્લાઉઝનું પીસ છે એની ઉપર આવી રીતના અસ્તર ફિટ કરી દીધું। બધા ભાગ કાપેલા હોય ને કટિંગ કરેલા આપણે અસ્તરના, એવી રીતે જ આ લગાવી દીધું બધું। આ પાછળનો ભાગ છે અને પછી કટિંગ કરી લઈશ। આ બાય છે, અમે આવી ગયા છે પાર્લરમાં। તો જો અત્યારે કરાવવાના છે હેર કટ, અને આ દીદી કરે છે જો મારા હેર કટ। પાર્લરમાં આવી ગયા અમે। हेलो, अभी नेटवर्क नहीं है, सामने देखो। આ દીદીએ કરી દીધા છે હેર કટ અને લેસ કટ કરાવ્યા છે મેં, અને એકદમ સરસ હેર કટિંગ કરે છે। જો તમારે કોઈને પણ આવવું હોય અહીંયા પાર્લરમાં તો લાખા પટેલની કોડમાં આશા બ્યુટી પાર્લર છે। પૂરું એડ્રેસ બોલી દે ને તમે। 613 દેવીશરી લાખા પટેલની કોડ, આશા બ્યુટી પાર્લર। અને ભાવ પણ એકદમ રિઝનેબલ છે। આ લેસ કટના 200 રૂપીસ છે, 200 રૂપિયા। જો બીજી બધી પણ તમને વેક્સ, ફેશિયલ, બીજું બધું શું બ્રાઇડલ તૈયાર કરવાનું છે, પછી હેર કટ છે, ફેશિયલ છે, બ્લીચ છે, મેનિક્યોર, પેડિક્યોર, હરેક ચીજ તમને રિઝનેબલ ભાવમાં કરી આપે છે, રિઝનેબલ પ્રાઇસમાં કરી આપે છે। તો કોઈને પણ મુલાકાત લેવી હોય તો આશા બ્યુટી પાર્લરની મુલાકાત જરૂરથી લેજો। હું કોઈ એડવર્ટાઇઝ નથી કરતી, આ તો મને અહીંયાનું હેર કટ સારું લાગે છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસ છે ને, એટલા માટે હું અહીંયા આવું છું। મારી કોઈ એડવર્ટાઇઝ નથી, એટલે એવું ના સમજતા કે હું એડવર્ટાઇઝ કરું છું। તો મિત્રો, જો મારા હેર કટિંગ કેવા લાગ્યા એ કમેન્ટમાં જરૂરથી કહેજો। અને એકદમ સરસ ચા દીદી હેર કટિંગ કર્યા છે। અને જો આ વિડીયો સારો લાગે તો લાઇક, શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। જો પાર્લરમાં જઈને આવી ગયા અને હવે જમવાનું છે। જમવાનું તો બનાવીને જ ગઈ હતી, મગની દાળ ભાત, હા મગની દાળ ભાત, રોટલી અને મઠિયા। હવે જમી લઈએ। દિનેશ, ભૂખ લાગી ને?
લાગી ગયો ને મિત્રો જમવાનું વગર નથી. કેટલા વાગ્યા? 9:30. ચલો જમવા. 9:30 જમવા બેસ. મગની દાળ, ભાત, રોટલી અને મઠિયું જો જમવાનું થઈ ગયું. દિનેશ તો જો જમવાય બેસી ગયા. ભૂખ લાગે હે ને દિનેશ? ચલો મિત્રો દાળ ભાત ખાવા. દાળ રોટી ખાવા પ્રભુ કે ગુણ ગાઓ. રીલ લેવા ગઈ હતી ને તો આ પણ લઈ આવી. સુઈ મેં ધાગા ડાળ. જો મેં આવું ગળું બનાવ્યું છે બ્લાઉઝનું. જો બાય છે ને એમાં આપણે આવી ડિઝાઇન કરવાની છે. આ બાય થઈ ગઈ એમાં જો ડિઝાઇન કરી લગાવવાની છે. હવે જો અત્યારે બનાવ્યા છે અળવીના પાત્રા. બફાઈ ગયા છો. હું અત્યારે અહીંયા બ્લાઉઝ સીવું છું અને આ પપ્પા દીકરી બંને બહાર ગયા હતા. ખર્ચો કરીને આવ્યા છો. ખોટો તો નહીં, તો ખાવાનું તો કંઈ ખોટો ના કહેવાય. જો વિધુ શું લઈ આવી અને દિનેશ મારા માટે લઈ આવ્યા કશું. તો વિધિ શું લઈ આવી? કેક લઈને આવી. અને જો દિનેશ છે ને આ ચીકી લઈ આવ્યા. આ સેવની ચીકી છે. બોલો, મેં તો કોઈ દિવસ સેવની ચીકી નથી ખાધી. તમે કોઈ ખાધી હોય તો કમેન્ટ કરજો મિત્રો. તો જો ફાઇનલી આપણું બ્લાઉઝ સિવાઈ ગયું છે. જાવી બાય કરી છે અને અત્યારે રાતના મોડું થઈ ગયું છે. તો જો પાછળ તો આવી ડિઝાઇન કરી, પછી એવું હોય તો અહીંયા કંઈ આપણે બીજી ડિઝાઇન કરી લઈશું. અત્યારે તો આવી રીતના કામ ચલાવી લઈએ અને આવતીકાલે નીકળવાનું છે બહાર અમારે. તો મિત્રો આવું સીવું છે બ્લાઉઝ. અને જો અહીંયા વિદિશન દિનેશ બંને સૂઈ ગયા છે અને રાતના મોડું થઈ ગયું. હું પેકિંગ કરતી હતી એટલે બ્લાઉઝ સીવી લીધું, પછી પેકિંગ કર્યું અને હવે થોડું ઘણું પેકિંગ કરવાનું બાકી છે. કાલે રાતના નીકળવાનું છે તો કાલે દિવસના કરી લઈશ. કટલેરી નાખવાનું બાકી છે કાલે, અને બાકી બીજું બધું કપડાને તો થઈ ગયું પેકિંગ. મિત્રો જો આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હવે એકદમ સરસ સરસ વ્લોગ આવશે. અમે ક્યાં જવાના છીએ તમને હું આવતીકાલે વિડીયોમાં કહીશ. તો મિત્રો વિડીયો જરૂરથી જોજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. તો મિત્રો જો અત્યારે અમારે સવારના બહાર નીકળી ગયા હતા. કામ હતું એટલે કામ પતાવવાનું હતું એક, અને આજે રાતના અમારે નીકળવાનું છે બહાર. તો થોડીક ખરીદી કરવાની હતી એટલે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. મિત્રો બપોરના આવી ગયા છે રસોડામાં. બનાવવાની છે રસોઈ બનાવી નાખો. અને આજે રાતના અમારે નીકળવાનું છે. ટ્રેન છે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ. એટલે ક્યાં જતા હશે એ તો તમને ખબર પડી જ ગઈ હશે. હાલો બનાવી નાખીએ રસોઈ. હાલો તો જો તૈયાર થઈ ગયા, થેલા લઈ અને ઘરની બહાર નીકળી ગયા અને હવે જઈએ છીએ સ્ટેશને. પહોંચી ગયા અમે અહીંયા રેલવે સ્ટેશને અને હજી અમારી ટ્રેન આવવાને થોડીક વાર છે. જો અત્યારે વેઇટ કરીએ ટ્રેન. અત્યારે રેલવે સ્ટેશન પહોંચી ગયા છે. થોડીક જ વારમાં ગાડી આવશે. 10 મિનિટની વાર છે એટલે ગાડી આવી જશે. પછી ચલો હવે ચડી જઈએ. ઉપડી ગઈ છે અત્યારે અમદાવાદ. બહુ ટ્રાફિક હતી કારણ કે લગ્નગાળો ચાલુ છે ને એટલે જય સાબરમતી. ઓનલાઈન બતાવો અત્યારે ઓનલાઈન તમે એક કામ કરો, તમે આવો.